સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી। સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે। સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલ બસેરા હાઉસમાં રહેતી સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી શીતલ ચૌધરી પોતાના ઘરે એકલી હતી। આ સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। પોલીસ બેડામાં શોકની કાલીમાં છવાઈ જવા પામી તો મૃતકને ગોલ્ડ ઓફ ઓનર અપાયું હતું। હાલ તો મહિલા પોલીસના આપઘાતના મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ કાજલબેન। બેન તમે ક્યાં રહો? એમ તો અમે પહેલાં ગામડે રહીએ છીએ, પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં, તો એની જોડે રહેવા આવ્યા હતા અમે। તો સુરતમાં કઈ જગ્યા પર રહો છો? અહીંયા અઠવા લાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની નજીક। શું એરિયા પૂરો એવો એપાર્ટમેન્ટનો? બસેરા હાઉસ એવું કહેવાય છે ને, ઓલિમ્પિક ટાવરની સામે। ટાઈમ પહેલા આવ્યા હતા રહેવા? 1 વર્ષ જેવું થઈ ગયું। બેન આ બેન સાથે હવે શું આવ્યું હકીકત બની કે એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં, વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને, તો વાંચવા માટે જતી રહી હતી। તો સાંજે 8 વાગે આવી ત્યારે જ મને ખબર પડી। શું કરો છો? આ પરીક્ષાની તૈયારી કરું છું, એટલે વાંચવા માટે, આ પોલીસ માટે જ। હા, આ બેન કેટલા ટાઈમથી પોલીસ સ્ટેશન? એના 7-8 વર્ષ થઈ ગયા। હા, બીજું કંઈ તમને કંઈ ખબર છે કે મોબાઈલમાં કે? ના, ફોનમાં તો કશું નહીં ખબર, કેમ કે એનું પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોલ્યું નહીં મારાથી। તમારી સાથે થઈ ગઈ છે? હા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।